નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। લોકસભાની ચૂંટણીના તમામ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી સહિતના તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે। તો એક્ઝિટ પોલ પણ સામે આવી ગયા છે। ત્યારે લોકસભા 2024માં શું એનડીએ 400 પાર કરી શકશે કે પછી ઇન્ડિયા સરકાર બનાવશે? ત્યારે આ જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી। ત્યારે આપણે સૌપ્રથમ ભાવનગરની જનતા પાસેથી જાણીએ કે તેમના મતે એનડીએ 400 પાર કરી શકશે કે પછી ઇન્ડિયા સરકાર બનાવશે। લોકસભા ચૂંટણી 2024 7 તબક્કામાં થઈ હતી। હવે 4 તારીખે તમામે તમામ સીટની મતગણતરી એક સાથે થવાની છે, પરંતુ કઈ સરકાર બનશે, કોની સરકાર બનશે તે તો જનતાને જે મત આપ્યા છે તેના પરથી જ ખબર પડશે। પરંતુ હવે લોકોનું શું કહેવું છે કે કોની કેટલી સીટ આવી શકે તેમ છે। એક તરફ ભાજપ કહી રહી છે 400 પાર, ત્યારે કોંગ્રેસ એમ ઇન્ડિયા ગઠબંધન છે તે જીતી રહી છે અને મોદી સરકારને 200 કરતાં પણ ઓછી સીટ મળવાની સંભાવના છે। ત્યારે આપણે જાણશું કે 545 સીટ જ્યારે લોકસભાની છે, 273 બહુમતી થઈ રહી છે। તેને લઈને આપ શું કહેશો? કેવી સરકાર બનશે? કેટલી સીટ ભાજપને મળશે, કેટલી કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીને મળશે? 4 જૂનની મતગણતરી બાદ પ્રજાનો મંતવ્ય જોતા એનડીએને 450 જેવી સીટ મળવાની શક્યતા દેખાઈ રહી છે, પરંતુ ગત ચૂંટણી કરતાં લોકોનો વિરોધ એટલો બધો જોવા મળે છે કે એનડીએ સરકારે જે અપેક્ષા રાખી છે એ પરિપૂર્ણ થાય એવું દેખાતું નથી। તેમ છતાં સરકાર તો બનશે એવું મારું અંગત મંતવ્ય છે। તો ખાસ વાત કે વિરોધ વધારે તેને કરી જઈને ભાજપની જે ઈચ્છા છે તે પૂર્ણ નથી થઈ કે આપ શું કહેશો? ના ના, આ વખતે પૂરી થઈ જશે 100% અને બહુમતી જ આવશે। હું કઈ સરકારને કેટલી સીટ મળે? શું બહુમતી સીટ ને 400 ને એની ગણતરી છે એ જરાક થોડી શંકા છે, નહીં મળે એની પોતાને। હું જે લોકો બોલે છે એને ગઠબંધનને સરકાર નહીં રહેશે એ 100% વાત છે। તો ગઠબંધનને ફાયદો નથી, ગઠબંધન થવા છતાંય પણ તેવી વાત છે। તમે શું કહો છો? કેટલી સીટ કોને મળશે 4 તારીખે જ્યારે મતગણતરી છે ત્યારે? કેટલી સીટ મળશે એટલે તો ન કહી શકીએ, પણ આમ અમે ઈચ્છીએ કે મોદી સરકાર આવે અને એને વધારે સીટ મળે, બસ। અંદાજે કેટલી સીટનું તમે જે મતદાતાઓનો મિજાજ જે હતો, ચૂંટણીનો જે માહોલ હતો, એને લઈને તમે શું કહો છો? ચૂંટણીનો માહોલ બહુ સરસ હતો અને બધાની ઉત્સુકતા હતી જ કે મોદી સરકાર ઈચ્છે તો મોદી સરકાર આવે તેવી જ ઈચ્છા સૌની છે। તમે શું કરી રહ્યા છો? કેટલી સીટ ભાજપને છે, કોંગ્રેસને છે, આમ આદમી પાર્ટી બાજી મારશે કે નહીં? આમ આદમી પાર્ટી તો આવી શકે એવું જ નથી, પણ જે ભાજપની મોદી સરકાર 100% આવશે, બહુમતી ભાજપની જ આવશે। મોદી હે તો મુમકિન હે, એટલે લગભગ હું એમ માનું છું કે 380 તો આવશે ને આવશે, મારું મંતવ્ય। તો કાકાનું મંતવ્ય છે 380 જેટલી સીટ છે તે ચોક્કસ ભાજપમાં આવે છે। અહીંયા ઘણા વડીલો બેઠા છે, અનુભવી વડીલ છે જેણે ઘણી ચૂંટણી જોઈ હશે। તેમને તેના અનુભવથી કહ્યું છે કે 300 અને 400ની વચ્ચે ભાજપ જીતી રહી છે। આપ શું કહો છો? ગુજરાતમાં 26 સીટ હોય છે, આ 26માંથી ભાજપને 26 જાય છે કે અખંડ થશે? 26 ભાજપને આવશે। ચૂંટણીનો માહોલ કેવો રહ્યો તો તેને લઈને શું કહેવો છો? ચૂંટણીનો માહોલ બહુ જોરદાર હતો, પણ અત્યારે બધાનો મંત્ર એવું છે કે મોદી સરકાર જ આવે। તો જે રીતના ગુજરાતમાં 26 સીટ છે, 26 ભાજપ જીતી રહી છે, ભાજપનો પણ દાવો હતો 26 સીટ ભાજપ જીતે છે। બીજી તરફ 400 ને પાર ભાજપ કહી રહી છે, પરંતુ જે તજજ્ઞો છે, ભાવનગરની જનતા છે, સિનિયર સિટીઝન ઘણો અનુભવ ધરાવે છે, તેમને એવું કહેવું છે કે 350 થી 400ની વચ્ચે ભાજપની જે બેઠક છે તે આવી શકે તેમ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જે વિરોધ હતા તે વિરોધ પણ હશે। હજી પણ આપણે આગળ જોઈએ કે લોકો શું કહેવા માંગે છે, કેટલી સીટ મળે છે ભાજપમાં, ગુજરાતમાં ખાસ કરીને કેટલી સીટ ભાજપને મળે છે અને ઇન્ડિયા ગઠબંધન કેવી બાજી મારશે? મોંઘવારીની વાત જ્યારે થતી હતી ત્યારે મોંઘવારીનો માર હંમેશા ગૃહિણીને આવતો હોય છે, ત્યારે બહેનોનું શું મંતવ્ય છે તે શું કહે છે મતદાનને લઈને અને સીટોને શું કહે છો? 4 તારીખે મતદાનની ગણતરી થવાની છે,
કેટલી સીટ કોની આવે છે? 545 સીટ લોકસભાની છે. ભાજપ કેટલી જીતે છે? ઇન્ડિયા ગઠબંધન કેટલી જીતે છે? એ તો અમને માલુમ તો નહીં, લેકિન ભાજપને વધારે આવે એ અમે ઈચ્છીએ છીએ, અમારી ઈચ્છા. आप कितनी सीट गुजरात में? 26 सीट है, 26 लोकसभा बैठक आ रहे हैं ज्यादा, 26 बीजेपी को जाती है या कांग्रेस या आम आदमी पार्टी इसमें इस बार बाजी मारेगी? बहुत हम देख रहे हैं कि भाजपा को अच्छी ज्यादा सीट मिल जाएगी. તો ભાજપને વધારે બેઠક આવે તેવી વાત કરી રહ્યા છે બેન. તમે શું કહેશો? કેટલી સીટ આવે છે? 545 માંથી 400 છે, 350 છે, કેટલા આંકડો છે ભાજપના ફાળે જાય છે? કોંગ્રેસ કેટલી જીતે છે અને આમ આદમી પાર્ટી ક્યાંય બાજી મારી શકે તેમ છે કે નહીં? આમ આદમી પાર્ટી તો ગઈ જ સમજો, અને મોદીને જ બધી સીટ, ભાજપને જ બધી સીટ મળે એવું અમે ઈચ્છીએ છીએ અને મળશે જ 100%. કેટલી સીટ મળી શકે તેમ છે? અમે તો એવું ઈચ્છીએ બધી સીટ એને જ મળે, ભાજપને જ. ગુજરાતમાં 26 બેઠક છે, 26 બેઠકમાંથી કેટલી બેઠક આવવાની સંભાવના છે? 23 તો આવશે જ ચોક્કસ. તો 26 માંથી 25 સીટનું આપણે મતદાન થવાનું છે, કારણ કે સુરતની સીટ છે તે પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ગઈ છે. તમે શું કહેશો સીટને લઈને? 26 માંથી 25 સીટનું મતગણતરી છે, 25 માંથી કોણ આવશે? ભાજપની કોઈ જગ્યાએ હારે? 22 થી 24 તો ભાજપ આવશે જ. એ ઈચ્છા તો 26 ની છે, પણ કદાચ કંઈક ગરબડ થાય તો વધીને 1-2 સીટ જાય, અને અબકી બાર 400 પાર. તો અબકી બાર 400 પાર જનતા રહી છે. તમે શું કહો છો? ગુજરાતની વાત કરવે કે કેન્દ્રની વાત કરવે, કોને સીટ કેટલી મળે છે? હું તો કહું છું કે ગુજરાતમાં ભાજપને 25 સીટ તો પાક્કી જ છે, પાકી 25 સીટ મળવાની જ છે. કારણ કે એને તો બહુ કામ કર્યા છે, જે કામ કર્યા છે, વૃદ્ધાશ્રમ કે વૃદ્ધોને બહુ જ કામ કર્યા છે, એટલે એને તો મળવાની જ છે. અને હજી નરેન્દ્રભાઈ સર છે એ તો કામ કરે જ છે અને હજી કરવાના બી છે. કારણ કે મારી દીકરી કોમલ માંગુકિયા છે એ ભાજપની જ છે અને એણે બધું બહુ કામ કર્યું છે એને બી, એટલે ભાજપ. તો જે રીતના ભાજપને વધારે સીટ આવે તેમ છે તેમ કહી રહી છે, આપ શું કહેશો? કેટલી સીટ આવે છે ભાજપને? 545 માંથી 275 છે તે બહુમતી છે, ભાજપ 400 ની વાત કરે છે. તમે શું કહો? અમે એવું માને કે 500 થી બી વધારે ભાજપને આવે એમ, અને અહીંયા ગુજરાતમાં ઓછામાં ઓછી 22-23 તો ભાજપને આવશે જ. તે એવું જ માનીએ કે મોદી સરકાર આવે, એના કામને ધ્યાનમાં રાખીને અગલી બાર મોદી સરકાર. બસ, જય હિન્દ. તો જે કામની વાત થઈ રહી છે, વિકાસની વાત થઈ રહી છે, તેને લઈને લોકોનું માનવું છે કે દરેક જગ્યાએ તેમની જીત થઈ રહી છે. આપ શું કહેવા? ભાજપનું સૌથી મોટું કાર્ય રામ મંદિર, એ બહુ જ ઓલ વર્લ્ડ લેવલે એની ગણના થઈ છે, અને બાકી 400 કે પાર. અને ગુજરાતમાં પણ 26 સીટમાંથી લગભગ 22 થી 24 આવશે એવો અંદાજ છે અમારો. ઓકે, થેન્ક યુ સર. તો ક્યાંક ને ક્યાંક તમામ લોકોનું માનવું છે કે ભાજપ આવી રહી છે. જે બહેનો તમે જોઈ રહ્યા છો, ભાવનગરના બહેનો છે, મહિલા કોલેજ આવતા હોય છે બેઠવા માટે, ઘણા લોકોની સાથે સંપર્કમાં હોય છે, ત્યારે તેમનું પણ મંતવ્ય એવું કહી રહ્યું છે કે કેન્દ્રમાં પણ ભાજપ 400 પાર આવી શકે તેમ છે, ગુજરાતમાં પણ 25 સીટ. ક્યારેક કોઈક જનતાનું માનવું એવું પણ છે કે ક્યાંક ને ક્યાંક 25 માંથી 22 કે 23 સીટે પણ ભાજપ અટકી શકે છે, પરંતુ જીત ભાજપની છે તેવું લોકોનું માનવું છે. 400 ની વાત કરીએ તો 400 પારમાં પણ ઘણા લોકોએ કીધું છે કે 400 પાર અબકી બાર મોદી સરકાર સાચું છે, કારણ કે વિકાસના કામોની, રામ મંદિરના કામોની, તમામ જગ્યાએ જે કામગીરી થઈ રહી છે તેને જોઈને લોકોએ મતદાન કર્યું છે. પરંતુ સાચો આંકડો તો આપણે 4 તારીખે જ્યારે કહી શકાય કે ભાવિ ભવિષ્ય જે એટલે કે સાંસદોના જે ઈવીએમમાં લોક થયા છે તે સવારે જ્યારે મતગણતરી શરૂ થશે અને અંતિમ જે મતગણતરી થશે તેની અંદર કઈ પાર્ટીને કેટલા મત મળ્યા તે જોવાનું રહ્યું. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. લોકસભા ચૂંટણીનું છેલ્લા તબક્કાનું મતદાન થયું છે, ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસ એટલે કે એનડીએ તેમજ ઇન્ડિયા ગઠબંધન દ્વારા જીતના દાવો કરવામાં આવી રહ્યા છે.
545 સીટ પરથી 273 સીટ તો જીતવી જરૂરી છે. ત્યારે લોકોને પૂછવાનો પ્રયાસ કરીશું કે કેટલી સીટ લોકો પાસે આવશે, ગુજરાતમાં કેટલી સીટ આવશે અને શું કારણથી આવે છે. શું લાગે છે લોકસભા ચૂંટણીનું હવે મતદાન પ્રક્રિયા બી પૂર્ણ થઈ ચૂકી છે, આખરી મતદાન બી પૂરું થઈ ચૂક્યું છે. શું લાગે છે એનડીએ અને જે ઇન્ડિયા ગઠબંધન છે કેટલી સીટો, 400 પારની વાતો આવે છે, શું કેવું છે આપનું? ચોક્કસથી હું એટલું કહીશ કે વલસાડમાં જે સીટ પર ઉમેદવાર જીતે એની દિલ્હીના અંદર સરકાર બને છે અને આ વખતે એ જ ઇતિહાસ પાછો દોહરાવવાનો છે કે અહીંયા કોંગ્રેસ સત્તામાં આવશે અને દિલ્હીમાં પણ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે. શું કારણથી આવી શકે છે? બીજી એક વાત કરવું છે કે ગુજરાતની અંદર કેટલી અને સામે ટોટલ સીટની વાત કરીએ, ટોટલ સીટનો આંકડો કેટલો હોઈ શકે છે ગઠબંધનનો આંકડો લગભગ 300 પાર જશે. અને બીજું જે છે ગુજરાતની તમે વાત કરી તો ગુજરાતમાં લગભગ 5 થી 7 સીટ આવે એવી મારી ધારણા છે. ગઠબંધનમાં 300 સીટ જશે, શું કારણ હોઈ શકે? મુખ્ય કારણ શું જવાબદાર હોય છે? મોંઘવારી, કિસાનોનું આંદોલન, પેટ્રોલ ડીઝલનો ભાવ, ગેસનો ભાવ અને સમગ્ર ભારતની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે આ મોંઘવારીથી. એટલે આ વસ્તુ શક્ય બનવાની છે અને આ તરફ આગળ ઇન્ડિયા ગઠબંધનની 100% સરકાર બને છે દિલ્હીના અંદર. ઇન્ડિયા ગઠબંધનની 100% સરકાર બને છે હાલ કહેવામાં આવી રહ્યું છે. આપનું શું કેવું છે કે ઇન્ડિયા ગઠબંધન એનડીએને કેટલી સીટ મળશે આ વખતે? ભારતીય જનતા પાર્ટી એનડીએ તો સત્તામાં આવશે જ, પણ ભારતીય જનતા પાર્ટી એકલી જ બહુમતને પહોંચશે. ને અમારા મિત્રએ કીધું કે એનડીએ 300 સીટ આવે. પહેલે તો કે કોંગ્રેસ પોતે 272 એટલે બહુમતના આંકડા પર ઉમેદવાર જ નથી કર્યા. તો કોંગ્રેસને પોતાને ખબર છે. ને મોંઘવારી તો આખા વિશ્વમાં પરિસ્થિતિ કોરોના પછી થઈ ગઈ. સૌથી વધારે જે અર્થતંત્ર સાચવ્યું તે ભારતીય જનતા પાર્ટીના સાહેબના નેતૃત્વમાં જ સાચવ્યું. ને એટલી બધી સ્કીમો છે ને યોજના એટલી બધી છે ભારતીય જનતા પાર્ટીની. આયુષ્યમાન કાર્ડ હોય કે વિકાસ હોય, રેલવે લાઇન જે રેલવે સ્ટેશનો અત્યાધુનિક થઈ ગયા હોય, પછી આપણે જોવા જઈએ તો જેટલી પણ રેલવે હતી એ તમામ ઇલેક્ટ્રિક ચાલે છે, એટલે પોલ્યુશન ફ્રી કરી દીધું છે. એટલે સૌથી વધારે આ સોલારનું જે છે વીજળીના બિલમાં ઓછા થઈ, બિલ એકદમ બંધ કરી દીધા છે. એમાં સબસિડી સરકારની છે નવી આવી રહી છે. એટલે જેના હિસાબે ભારતીય જનતા પાર્ટી 400નો આંકડો પાર કરે એમાં કોઈ નવાઈ નથી. ગુજરાતની 26 સીટ ભારતીય જનતા પાર્ટી ભગવો લહેરાશે. એમનું કહેવું છે એનડીએ આવશે અને ઇન્ડિયા ગઠબંધનની વાતમાં આવી. શું લાગે છે કોણ આવશે? શું લાગે છે? તમારું શું નામ છે? અશોકસિંહ રાજપૂત. અશોકભાઈ, શું લાગે છે? મોદી જ આવશે વનસે. શું કારણ શું હોઈ શકે? કારણમાં તો કોરોના પછી બધાને ખબર જ છે કે માહોલ શું હતો અને શું નથી, એટલે મોંઘવારી તો રહેવાની જ છે. મારી સાથે બીજા એક વ્યક્તિ પણ જોડાયા છે. શું લાગે છે કેટલી સીટ લાગે છે, કેટલી આવે છે? 545 સીટો છે. 545માંથી 273 સીટ જીતવી જરૂરી છે. એનડીએ કે ઇન્ડિયા ગઠબંધન? એનડીએની જ સરકાર તો બનશે અને એનડીએની 400ની આજુબાજુ સીટો આવશે જ, તથા ગુજરાતમાં પણ તમામ સીટો આવશે. તમે સરકારની જુઓ તો સરકારની વિદેશ નીતિ જુઓ. આ વખતે વિદેશમાં પણ આપણી સરકાર એકદમ સફળ સરકાર છે, નેતૃત્વ કરે છે, પૂરા વિદેશનું નેતૃત્વ કરે છે આપણા મોદી સરકાર. તો શું લાગે છે મોદી સરકાર આવશે ને ગુજરાતમાં કેટલી સીટ આવશે? ગુજરાતની તમામ સીટો આવશે અને મોદી સરકાર જ આવશે. તો આ હતા વલસાડ વાસીઓ, જે લોકોનું કહેવું છે કે હાલ ગુજરાતની અંદર 26 સીટ ભાજપની આવી શકે. આ તો આંકડાઓ કહેવામાં આવે છે, પરંતુ ગણતરીના દિવસે જ બધી તમામ ખબર પડશે કે કોની સત્તા આવવાની છે પક્ષમાં. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. ત્યારે આજ મુદ્દે જામનગરના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ. ગુજરાતની અંદર જે દેશની અંદર જે લોકસભાની 2024ની જે ચૂંટણી ચાલી રહી છે, વાત કરીએ તો ગુજરાતની અંદર જે 26 સીટ છે, 26 સીટમાંથી કેટલી સીટ આવે તે પણ જે જોવાનું છે. ખાસ કરીને જનતા સાથે જે વાત કરીએ કે જે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન છે તેની વચ્ચે ખાસ કરીને આ વખતે જે સંપૂર્ણપણે કયા પ્રકારની ટક્કર રહેશે? મારી પાસે જેટલી માહિતી છે મુજબ હું તમને કહું તો આ વખતે એવું થશે કે ક્યાંક ને ક્યાંક લોકશાહીની અસર જોવા મળશે, કે વન સાઇડેડ ગેમ નહીં હોય. એટલે ક્યાંક ને ક્યાંક જે ભૂતકાળમાં આપણે રિઝલ્ટ જોતા હતા એવા રિઝલ્ટ જોવામાં નહીં આવે.
એટલે આ વખતે ફેરફાર થશે અને જે સ્ટ્રેટેજીસ પહેલાં ચાલતી હતી પોલિટિકલ પાર્ટીસની એ હવે આ વખતે ચાલશે નહીં. એટલે નેક્સ્ટ ટાઈમ આપણે જોશું કે એક નવું જ પરિણામ જોવા આપને મળશે, એમાં ફેરફાર હશે. હવે એમાં ખાસ તો અમુક યુવાઓની વાત કરીએ, તમારા માધ્યમથી હું કહેવા માગું છું કે લોકો એવું વિચારતા હોય છે કે અમારે કોઈ પોલિટિક્સ સાથે સંબંધ નથી, અમને કોઈ લાગે વળગે નહીં, કેમ કે અમે તો આનાથી દૂર જ રહીએ. તો એમને એવા ભોળા વ્યક્તિઓ માટે ખાસ એક ટોન્ટમાં હું કહેવા માગું છું કે તમે લોકો સવારે ઉઠો ત્યારે જે તમે પાણી પીવો છો એ પોલિટિક્સને કારણે જ નક્કી થાય છે કે ચોખ્ખું આવશે કે બગડેલું આવશે. બીજી વસ્તુ કે ટાઈમે આવશે કે નહીં આવે. પછી તમને જે હવા જે તમે લ્યો છો ઓક્સિજન, એ શુદ્ધ હવા થશે કે નહીં થાય એ ક્યારે નક્કી થશે કે જ્યારે પોલિટિકલ પાર્ટી કેવી આવી છે એ પ્રમાણે નક્કી થશે કે તમને પોલ્યુશન ફ્રી મળવાનું છે એર કે ભાઈ પોલ્યુશન એમાં હશે. બીજી તમને મારે વાત કહેવી કે તમારા બાળકો જે બારે પેકેટ્સ ખાય છે ને, પેકેટ્સની ક્વોલિટી છે ને પોલિટિક્સને કારણે નક્કી થતી હોય છે. તમે બારે જે કપડાં પહેરો છો, મનમાં ઈચ્છા આવે એવી રીતે ફરો છો, એ પોલિટિક્સ જ નક્કી કરે છે કે તમે ફરી શકશો કે નહીં. તો આપણું આખું જીવન છે એ પોલિટિક્સથી જ નક્કી થાય છે. એટલે તમે કોઈ એવું વિચારોમાં કે આપણે પોલિટિક્સમાં રસ નથી, આપણે એમાં શું લાગે વળગે, એટલે તમારે 4.5 વર્ષ 5 વર્ષના ટર્મમાં 4.5 વર્ષ તમે તમારા જીવનનું કામ કરો. પછીના 6 મહિના છે આ પોલિટિકલ પાર્ટીએ શું તમને વચન આપ્યા હતા એટલે મેનિફેસ્ટો ચેક કરી લ્યો અને સામે કેટલા કામ કર્યા છે 6 મહિના ચેક કરી લ્યો અને ઇલેક્શન ટાઈમે એનું તમારે ખાલી રિએક્શન આપવાનું છે. સાથે પોલિટિક્સ છે ને સવારથી રાત સુધી જોડાયેલું જ છે, એટલે કોઈ વહેમમાં રહેવું નહીં. મારે ખાસ તમારા માધ્યમ થ્રુ આ કહેવું છે. એટલે રિઝલ્ટ જે છે તો 4 જૂનના ખબર પડી જ જશે 550 જે આપણી છે ભારતની એ શું આવવાનું છે. પણ એ રિઝલ્ટ ન જ એન્ટરટેનમેન્ટમાં ના રહેતા નેક્સ્ટ આપણે આ રીતના અવેરનેસ પણ રાખવાની છે. થેન્ક યુ. જો ખાસ કરીને બહેનો પણ છે તો બહેનો સાથે પણ વાત કરીએ કે જે 545 સીટો છે, કેટલી સીટો આવશે? અત્યાર સુધીના જે પોલિટિકલ સમીકરણો આપણને દેખાઈ રહ્યા છે સમાચારમાં, પછી જે અમુક જગ્યાએ જે વસ્તુ બનવા માંડી છે, તો એના ઉપરથી લાગે છે કે 545માંથી અંદાજિત 350 થી 400 સુધીની સીટ બીજેપી એટલે કે એનડીએને આવી શકે. તો એના ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ કે આ જે ઇલેક્શન છે એનું રિઝલ્ટ જે 4 જૂને આવવાનું છે એ પોઝિટિવલી કઈ વેમાં કઈ તરફ જઈ રહ્યું છે. જો ચોક્કસ વાત કરીએ તો જે ભારતની અંદર જે લોકસભાની ચૂંટણી છે અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ 26 સીટો છે, શું કહેશો? ભારતમાં જે આજ પ્રમાણની ચૂંટણી થઈ છે તો લોકશાહીનું આપણા દેશમાં વધારે છે, તો લોકશાહીને ધ્યાનમાં રાખી અને આપણે બધે મત કર્યા છે. હવે શું ચૂંટણીનું રિઝલ્ટ આવે 4 જૂને ખબર પડી જ જશે. ઇન્ડિયા ગઠબંધનની વાત કરવામાં આવે તો કયા પ્રકારનું અત્યારે હાલ જે વર્ચસ્વ છે જોવા મળી રહ્યું છે? ઇન્ડિયા ગઠબંધન ભારત જોડો યાત્રા પછી થોડુંક વધારે વધી ગયું છે રાહુલ ગાંધી તરફથી, એટલે ટક્કરની રહે છે. કેટલી સીટો ગુજરાતમાં આવશે? ગુજરાતમાં 20 સીટો આવી શકે, કેમ કે આપણે જે દરબાર ક્ષત્રિય સમાજ વિશે થોડુંક થઈ ગયું હતું એના લીધે 20 સીટો આવી શકે. જે ચોક્કસ વાત કરીએ કે જે ગુજરાતની અંદર જે 4 તારીખે જે રિઝલ્ટ બાદ જે નિર્ણય છે તે ચોક્કસ કહી શકાય કે કયા પ્રકારની સીટો, કેટલી સીટો જે ગુજરાતમાં મળશે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. આ જ મુદ્દે દેવગઢ બારિયાના લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ભારત દેશની અંદર લોકસભાની ચૂંટણીને લઈને હાલમાં અનેક તર્ક વિતર્કો ચાલી રહી છે, ત્યારે ભારત દેશમાં લોકસભાની ચૂંટણીના 545 સીટ ઉપર 7મા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, ત્યારે 4મી તારીખે આનું પરિણામ જાહેર થવાનું છે. આ પરિણામની અંદર આજે દેવગઢ બારિયા નગરના કેટલાક અહીંયા નગરજનો ઉપસ્થિત છે આપણી સાથે. તો આપણા નગરજનોને આપણે આજે એવું પૂછીશું કે ગુજરાતની અંદર જે 26 સીટો છે, ગુજરાતની અંદર જે 26 સીટો છે એમાંથી ભાજપને કેટલી સીટો મળશે અને જે ઇન્ડિયા ગઠબંધન છે એને કેટલી સીટો મળશે? ભારતીય જનતા પક્ષને ગુજરાતમાં 26 સીટ, એમાંથી એક પણ સીટ ઓછી થયું નથી. ભાજપને 317 થી 325 સીટ મળશે અને એનડીએ કુલ એનડીએને 370 સીટો મળશે. ઇન્ડિયા ગઠબંધનને 125 સીટો મળશે. મોદી સાહેબનું વિઝન છે, એમનું આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય લેવલ જે કામ કરી રહ્યા છે એ કામ અત્યાર સુધીના હિન્દુસ્તાનની અંદર કોઈ પ્રધાનમંત્રી કરી નથી શક્યું અને લોકોએ મોદી સાહેબને દેખીને વોટ આપ્યા છે અને એ 400 પાર જશે એવું અમને આશા છે. જે 400 પારની મોદી સાહેબની જે એક એ છે કે 400 પાર જશે, ભાજપનું એક સૂત્ર હતું કે 400 પાર, તો આ બાબતે તમે શું કહેવા માંગશો?
110%, 100%, 400 પાર થવાનું છે. ભારતની આમ જનતા પણ અત્યારે મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે થનગની રહી છે. જે રીતે એમણે હિન્દુસ્તાનને વિશ્વની ટોચ ઉપર મૂક્યું છે એ જોતા હિન્દુસ્તાનની તમામ પ્રજા આજે મોદી સાહેબને ઈચ્છી રહી છે અને પર્ટિક્યુલર મોદી સાહેબના લીધે જ ઉમેદવાર ચાહે કોઈ પણ હોય અને ભારતીય જનતા પક્ષ તરફ અને એનડીએ ગઠબંધન તરફ લોકોએ મતદાન કર્યું છે. હું તમને જો ભાજપની વાત કરું તો અમારું ભાજપ અને ટોટલ અમારું એનડીએ ગઠબંધન છે એ 400+ આવવાનું છે. એકલું ભારતીય જનતા પાર્ટી 325 થી 340 સીટો લાવવાનું છે અને એનડીએ ગઠબંધન છે એ 400 થી 420 ની વચ્ચે અમારું આવશે અને બાકી કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન છે. કોંગ્રેસ તો હું માનું છું ત્યાં સુધી માંડ ગળું ગાડે 25 થી 30 સીટો પર આવશે. એમનું ઇન્ડિયા ગઠબંધન છે 100 થી 125 સીટો વચ્ચે રહેશે. જે ગુજરાતની અંદર જે 26 સીટો છે અને કહેવાય છે કે ગુજરાત ઉપર જે મદાર રહેલો છે, ભાજપ જે મદાર રાખી રહ્યું છે, તો એમાં તમને શું લાગી રહ્યું છે? ભાજપની કેટલી સીટો ગુજરાતમાં આવે એવું લાગે? ગુજરાતમાં ભાજપ હંમેશા ગુજરાત એ ભારતીય જનતા પક્ષને વરેલી છે પ્રજા અને એ હિન્દુસ્તાનની પ્રજા ગુજરાત ઉપરથી જ એક બોધપાઠ લે છે. એટલે ગુજરાતમાં આ વખતે પણ 26 માંથી 26 બેઠકો આવવાની છે, તેમાં કોઈ નિર્ણય નથી. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ 26 સીટમાંથી એક સીટ તો ઓલરેડી જીતી ચૂકી છે, જે સુરત બેઠક છે. ત્યારબાદની જે બાકીની જે 25 બેઠક છે એની પર બી ખૂબ 5 લાખથી વધુની લીડથી જીત મેળવી અને ઇતિહાસ સર્જશે અને પૂરા દેશમાં 400+ થી આગળ આવશે. ત્યારે આપણી સાથે અન્ય પણ એક નગરજન ઉપસ્થિત છે, એમને પણ પૂછીશું કે જે ભાજપ અને જે ઇન્ડિયા ગઠબંધન છે એમની વચ્ચે જે હાલમાં પરિણામ 4મી તારીખે આવવાના છે લોકસભાની ચૂંટણીના, ત્યારે એમને પણ પૂછીશું કે તમારું શું કહેવું છે? આ બાબતે કશું કહેવા જેવું રહ્યું નથી. જે બધું ભાજપ જ જીતવાનું છે. કોઈ પણ સરકાર આવશે, જ્યાં સુધી મોદી સાહેબે પોતાના કામ કર્યા છે, દેશને વિકાસના પંથે દોર્યો છે, એ પ્રમાણે દરેક વ્યક્તિ ભાજપને ચાહે છે અને ભાજપ 415 થી 417 સુધી પ્લસ રહેશે. અહીંયા જે મોદી સાહેબના કામો દેખાઈ રહ્યા છે, મોદી સાહેબે જે કામો કર્યા છે, મોદી સાહેબના કામોને લઈને જે કહેવાય રહ્યું છે કે 400+ આવે એમ કહેવાય રહ્યું છે, ત્યારે આપણી સાથે અન્ય પણ એક નગરજન અહીંયા ઉપસ્થિત છે, એમને પૂછીશું શું કહેવું છે આ બાબતે તમારું? આપણા હિન્દુસ્તાનની અંદર ભારતીય જનતા પાર્ટી 400+ આવશે ને આવીને જ રહેશે. બધાનું કેવું છે ભાઈ, ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે કામો કર્યા છે, વિકાસના કામો કર્યા છે, તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી 400+ આવશે. વિકાસના કામો, મોદી સાહેબની કામોની જે ગણતરી કરવામાં આવી રહી છે, મોદી સાહેબે જે કામ કર્યા છે એને લઈને જે અહીંના જે લોકસભાની ચૂંટણીના જે પરિણામો જે અહીંના લોકો કહી રહ્યા છે તે પ્રમાણે 400+ સીટો આવશે તેવું કહી રહ્યા છે અને ભારતીય જનતા બહુમતીથી જીતે છે તેવું અહીંના નગરજનોનું કહેવું છે. મંતવ્યનું રાહુલ મહેતા, દેવગઢ બારિયા. આ જ મુદ્દે મહીસાગરના લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ભારતની અંદર લોકતંત્રની આજે જોરશોરથી ઉજવણી ચાલી રહી છે. ત્યારે વાત કરીએ મહીસાગર જિલ્લાની અંદર મંતવ્ય ન્યૂઝ ચેનલની ટીમ આજે લોકો પાસે જઈને મંતવ્ય જાણશે કે આવનાર સમયની અંદર ભારત સરકારના કેન્દ્રની અંદર કોની સરકાર બિરાજમાન થશે. ત્યારે આપણે લોકો પાસેથી જઈને જાણીશું. જે આપણી પાસે લોકો છે એમની પાસે જાણવાનો પ્રયાસ કરીશું કે ભારત લોકતંત્રની આજે મોટામાં મોટો પર્વ ઉજવી રહ્યો છે, ત્યારે ભારતના કેન્દ્રની અંદર કયા સરકારની અંદર રચના થશે, એનડીએની કેટલી સીટો આવશે યા ઇન્ડિયા ગઠબંધનની કેટલી સીટો આવશે, તે વડીલ પાસેથી જાણીશું. સૌથી વધુ સીટો બીજેપી લઈ જશે. ત્યાર પછી કોંગ્રેસ ગઠબંધનનું જે ચાલે છે એમાં છૂટા છવાયા પક્ષો છે, એમની શું સ્થિતિ છે એ ખ્યાલ નથી આવતો, પણ છતાંય બીજેપી વધારે બધો કરતો વધુ સીટો બીજેપીની આવશે. કઈ રીતે કહી શકાય બીજા રાજ્યોની? તો તમારું મંતવ્ય શું કહેવું છે? એમ છે કે એનડીએ સરકાર આવશે સીટો એટલી બધી નહીં આવે. ભાજપ સરકારની 273 સીટની જરૂર હોય છે સરકાર બનાવવા માટે, તો એના વિશે આપ 273 સીટથી વધારે આવશે કે વધારે? ભાજપ 273 કરતાં વધારે લાવશે. સીટ બિનહરીફ થઈ ગઈ છે ભાજપની, એનડીએ એટલે એનડીએ સરકારની બિનહરીફ ચૂંટાઈ આવી છે, ત્યારે 25 સીટોની બાકી રહી છે ચૂંટણીમાં. આમાં આપનું શું મંતવ્ય છે? લગભગ તો ગુજરાતમાં પૂરેપૂરી આવવી જોઈએ, પણ તે છતાં થોડો ઘણો વિરોધ હતો તો કદાચ 1-2 સીટ ઓછી થઈ શકે છે, પણ લગભગ મેજોરિટી મેક્સિમમ ભાજપને મળશે એવું લાગે.
જે દુકાનદારનું કહેવું હતું કે આવનાર સમયની અંદર ભાજપની સરકાર જ બનશે અને મેજોરિટી ભાજપ સરકારથી જ નરેન્દ્ર મોદી સરકાર બનાવશે. જી, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું નવા મુદ્દા સાથે. નમસ્કાર.